સમાચારમાં તમામ મહત્વપૂર્ણ સમાચાર આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે રાજકોટની કે જ્યાં સુરતના કોન્ટ્રાક્ટર પર અપહરણ અને મારવાના આક્ષેપ મુદ્દે હવે ફરિયાદ નોંધાઈ છે। ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સહિત 4 સામે ફરિયાદ દાખલ કરાઈ। 1.5 મહિના પહેલાની ઘટનામાં આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે નોંધી છે કોન્ટ્રાક્ટરની ફરિયાદ। ચીફ ઓફિસર એજે વ્યાસ, કારોબારી ચેરમેન રાજેન્દ્ર જાડેજા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ઘણા સમયથી આજે આખો મામલો છે ચર્ચામાં હતો। સુરતના જે કોન્ટ્રાક્ટર છે તેનું અપહરણ કરવામાં આવ્યું અને તેને મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આખરે મહિનાઓ બાદ આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે। ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। 1.5 મહિના પહેલાની ઘટનામાં આખરે હવે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। ખાસ તો હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે કોન્ટ્રાક્ટરની ફરિયાદ છે એ નોંધી છે। આખો વિવાદ શું છે એની જાણકારી ટીવી સ્ક્રીન પર છે। સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી મારવાની ફરિયાદ નોંધાઈ છે। ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું 3 વર્ષનું અંદાજિત 12 કરોડનું બજેટ અમદાવાદની શ્રીજી એજન્સીને આપવા માટે આખો જે વિવાદ છે થયો હતો। ગોંડલ પાલિકાના કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર પર આરોપ લગાવવામાં આવ્યો। કોન્ટ્રાક્ટરને એક બંગલામાં 5 કલાકથી વધુ ગોંધી રાખીને તેને મારવાનો આક્ષેપ છે। કોન્ટ્રાક્ટર પાસે બળજબરીથી ટેન્ડર પરત ખેંચી લેવાની પણ બળજબરી કરાઈ હતી। બળજબરીથી લખાણ લખાવી વિડીયો રેકોર્ડિંગ કરી લીધાનો પણ આક્ષેપ છે। કોન્ટ્રાક્ટ પોતાના મળતિયાને આપવા અપહરણનો કારસો રચ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ કરવામાં આવી હતી। ખાસ આજે આખો કોન્ટ્રાક્ટ છે, ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટનો વિવાદ છે। આ કોન્ટ્રાક્ટ છે પોતાના મળતિયાઓને આપવા માટે આખો આ કારસો રચવામાં આવ્યો હતો। એટલા માટે આજે સુરતનો કોન્ટ્રાક્ટર છે તેનું અપહરણ કરવામાં આવ્યું, તેને ગોંધી રાખવામાં આવ્યો અને બળજબરીપૂર્વક તેની પાસેથી લખાણ લખાવવામાં આવ્યું હતું। આ તમામ આક્ષેપો છે એ લગાવવામાં આવ્યા હતા અને આખરે હવે ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે। અમારા સંવાદદાતા દેવાંગ ભોજાણી વધુ જાણકારી આપી રહ્યા છે। દેવાંગ, છેલ્લા 1.5 મહિનાથી આ કેસ છે ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી। આખરે હવે ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે। કયા આધારો પર આ ફરિયાદ નોંધવામાં આવી? જિજ્ઞાસા, ચોક્કસપણે ગોંડલમાં છેલ્લા 1.5 મહિના પહેલા અપહરણ અને મારામારીની જે એક ફરિયાદ નોંધવામાં ગોંડલ સુરતના જે કોન્ટ્રાક્ટર છે બિપિન પીલુદરિયા, તેને ગોંડલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા। ત્યારે ગોંડલ પોલીસે તેની ફરિયાદ ન લેતા જે બિપિન પીલુદરિયા છે તેને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઈકોર્ટના ઓર્ડર બાદ આજ રોજ ગોંડલ નગરપાલિકાના 4 ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન તેમજ સદસ્ય સહિત 4 લોકો સામે અપહરણ તેમજ મારામારીની ફરિયાદ નોંધાવવા પામી છે। બિલકુલ દેવાંગ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન રાજેન્દ્ર જાડેજા સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હવે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એ જોવું રહેશે। કુલ 4 લોકો સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે।